પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો. 1. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? જવાબ બી. ઉપયોગિતા મૂલ્ય. 2. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે? જવાબ સી. કિંમત. 3. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે? જવાબ ડી. ફ્રિજ. 4. સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? જવાબ બી. તેની છત હોવી જોઈએ. 5. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? જવાબ સી. જમીન. 6. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? જવાબ સી. અંશતઃ આર્થિક પરિવર્તનો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 1. મૂલ્યનો અર્થ જણાવો. જવાબ મૂલ્ય એટલે વસ્તુ કે સેવા અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. 2. સર્વસુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. જવાબ જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે અને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે મળી રહેતી હોય તે વસ્તુઓ સર્વસુલભ વસ્તુઓ છે. જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ વગેરે સર્વસુલભ વસ્તુઓ છે. 3. અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ કોને ગણવામાં આવે છે? જવાબ જે વસ્તુઓનો વપરાશકર્તાની સાથે અંત આવે છે અને જે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી તે અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ ગણવામાં આવે છે. 4. વપરાશી વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો. જવાબ જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે. જેમ કે ખોરાક, કપડાં વગેરે વપરાશી વસ્તુઓ છે. 5. કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે? જવાબ જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે. 6. ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો. જવાબ વસ્તુ તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો કહે છે. 7. મૂડીનો અર્થ જણાવો. જવાબ આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખતત ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. 8. હેબરલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો. જવાબ હેબારાલના માટે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો ને વ્યાપાર ચક્ર કહે છે. 9. વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે? કયા કયા? જવાબ વ્યાપાર ચક્રના 4 તબક્કાઓ છે. 1. તેજી. 2. ઓટ. 3. મંદી અને 4. સુધારણા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા જણાવો. જવાબ જે વસ્તુ ખાનગી માલિકીની છે, જેનો વપરાશ વ્યક્તિગત ધોરણે છે અને જેના વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે તે ખાનગી વસ્તુ છે. જ્યારે જે વસ્તુની માલિકી સામૂહિક સરકારની છે અને જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે તે જાહેર વસ્તુ છે. ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ છે જ્યારે કે જાહેર વસ્તુમાં આ બંને ગુણોનો અભાવ છે. 2. વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. જવાબ વસ્તુઓ માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુઓ છે. સેવાઓ અભૌતિક બાબતો તે સેવાઓ છે. જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે. જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે. વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે તથા ઘણી અભૌતિક અને માનસિક હોય છે. આ જરૂરિયાતોનો સંતોષ પણ ભૌતિક અને શારીરિક રીતે હોય છે તથા અભૌતિક અને માનસિક રીતે હોય છે. ખાવું પીવું, મુસાફરી કરવી, રમવું આ ભૌતિક શારીરિક જરૂરિયાતો છે જેને સંતોષનારી બાબતો પણ ભૌતિક એટલે માપી શકાય તેવી હોય છે જે વસ્તુઓ છે. અને માનસિક જરૂરિયાતો સંતોષનારી બાબતો સેવાઓ છે. 3. ટકાઉ વસ્તુઓનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. જવાબ જ્યારે કેટલીક વસ્તુઓનો
લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે તેને ટકાઉ વસ્તુઓ કહે છે. દાખલી બિસ્કિટ, દૂધ, ફળો જેનો સમયગાળો ઓછો હોય છે, વપરાશમાં ન લો તો પણ તે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી એટલે તે નાશવંત વસ્તુ છે. જ્યારે બૂટ, કપડાં, ફ્રીજ, ટીવી લાંબા ગાળા સુધી વપરાશમાં રહી શકે છે તે ટકાઉ વસ્તુઓ છે. 4. અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓને વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ: જે વસ્તુ માનવીને સીધી રીતે વપરાશ માટે ઉપયોગી બને એવી વસ્તુઓને વપરાશી વસ્તુઓ કહે છે. ખોરાક માનવીની જરૂરિયાતને સીધી જ સંતોષે છે, જ્યારે ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. કપડાં જરૂરિયાતને સીધી જ સંતોષે છે, જ્યારે કપડાં બનાવવામાં વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. આ રીતે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે. 5. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો. જવાબ: જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સામૂહિક સંપત્તિ ગણાય. પ્રોફેસર માર્શલના મતે સંપત્તિનો અર્થ જણાવો. જવાબ: આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમયપાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. 7. ઉત્પાદનનો અર્થ સમજાવો. જવાબ: માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન, તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા: લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. 8. ઉત્પાદનના સાધન સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવો. જવાબ: અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધનો છે: કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે કે શ્રમ.